અંગ્રેજી અને ગુજરાતીની અંદર સારી એવી પ્રેક્ટિસ કરીએ તો આપણે ઘણું બધું કરી શકીએ છીએ. આની અંદર જો મારા મતે કોઈ વિષય તમને કિંગ મેકર બનાવે અને સિલેક્શન અપાવે તો એ છે અંગ્રેજી. 30 ગુણનું અંગ્રેજી છે અને આપણે પણ જાણીએ છીએ કે લગભગ 90% જે વિદ્યાર્થીઓ હોય એમને અંગ્રેજીમાં હથોટી હોતી નથી. તો આ જે 10% છે એમને અંગ્રેજીનો સીધો ફાયદો થવાનો છે. તો અંગ્રેજી પર હું માનું ત્યાં સુધી વિશેષ ફોકસ કરવું જોઈએ, કેમ કે અંગ્રેજીના 30 માર્ક્સમાંથી જો તમે 25+ માર્ક્સ લાવો છો તો ઓટોમેટિક જ તમે મેરિટની અંદર આવવાની તમારી સંભાવના છે એ ખૂબ જ વધી જાય છે. કેમ કે 30% વેઇટેજ છે અંગ્રેજીનું, ગુજરાતીનું 30% છે. ખેર ગુજરાતીમાં તો એટલી સ્પર્ધા નહીં રહે કેમ કે બધા જ કરી શકશે, પણ અંગ્રેજી તમને 90% સ્પર્ધકોને પાછળ પાડવા માટે ખૂબ અગત્યની છે. તો મારા મતે અંગ્રેજી વિષયમાં વધારે ધ્યાન આપવું જોઈએ, જેથી કરીને આપણે ઓટોમેટિક જ 90% ઉમેદવારને આપણે એ રાખી અને મેરિટમાં સારા એવા ગુણ મેળવી શકીએ અને આપણો ઈચ્છિત જિલ્લો પણ મેળવી શકીએ. તો મેરિટમાં સારા એવા ક્રમ ઉતારવા માટેનો જો કોઈ કિંગ મેકર સબ્જેક્ટ હોય તો એ અંગ્રેજી છે. યાદ રાખવાનું છે, આ વર્ણાત્મક છે, લખવાનું છે. માટે લખશો તો જ ત્યાં પેપરમાં લખી શકશો. મોઢે ગમે તેટલું આવડતું હશે તો એ શબ્દોમાં ઢાળશો તો ઘણી બધી ભૂલો થશે, જોડણીની ભૂલો થશે, વિરામ ચિહ્નોની ભૂલો થશે. તો આ માટે લખવાનું રાખવું જરૂરી છે. રાઇટિંગ પ્રેક્ટિસ ઇઝ અ મસ્ટ ફોર ધીસ પેપર. નાવ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધ સેકન્ડ પેપર. તો સેકન્ડ પેપરની અંદર આપણે જોઈએ તો 100 માર્ક્સનું છે, 100 MCQ છે અને સમય પણ એની અંદર 1 કલાક છે. આ MCQ વાળું છે. તો અહીંયા પણ એક્ટ જ છે અને એક્ટ આપણે સારી રીતે તૈયાર કરીએ તો આની અંદર પણ ઘણા બધા માર્ક્સ મેળવી શકાય એવા છે. તો આ તમામ જે એક્ટ છે એને આપણે જે એક્ટ ફોર્મ છે એ જ રીતે લઈ અને આપણે કરવાના છે. જેની અંદર પ્રિલિમમાં જે એક્ટ નથી એ બધા એક્ટ અહીંયા મૂક્યા છે, જેથી કરીને શિક્ષણના બંને જ તમે તજજ્ઞ બની શકો. તો આ એક્ટ છે એ પણ તમને સરળતાથી વેબસાઇટો પર ને બધે મળી રહેશે. તમે પ્રિન્ટ કરાવીને વાંચી શકો છો, લેપટોપમાં વાંચી શકો છો, પીસીમાં વાંચી શકો છો, ઓડિયો આર્ટિકલ બનાવીને પણ વાંચી શકો છો. તો આમાંથી તમારે 70+ માર્ક્સ લાવો અને પહેલાંમાં તમે 70 જેવા માર્ક્સ લાવો તો જો તમે 200 ગુણમાંથી મુખ્ય પરીક્ષાની અંદર 140 આજુબાજુ ગુણ લાવી શકો તો હું માનું છું ત્યાં સુધી તમે ટોપ 100માં હશો અને તમે સારો એવો જિલ્લો મેળવી શકશો. તો જ્યારે પણ સમય મળશે ત્યારે આ બાબતે વધુ માર્ગદર્શન કરીશું. અત્યારે તો યાદ રાખવાનું છે, મૂળ ઓરિજિનલ એક્ટ વાંચો, પ્રિલિમની તૈયારી કરો, સાથે સાથે અંગ્રેજીની ખાસ તૈયારી કરો, લખવાની પ્રેક્ટિસ કરો. અને જાહેરાત ક્યારે આવશે એ તો ચોક્કસ તો ના કહી શકાય, પરંતુ હમણાં જ આ પ્રમોશનની પ્રક્રિયા પૂર્ણ થશે 15-1 દિવસમાં. ત્યારબાદ કદાચ જાહેરાત આવી જશે, જેથી ફોર્મ ભરવાની એવી પ્રક્રિયા ચાલ્યા કરે અને બોર્ડ જે છે 10મા 12માની પરીક્ષા અમને એમાં બિઝી થઈ જશે. તો માર્ચ એન્ડિંગમાં જાહેરાત આવે 15-20 માર્ચ આજુબાજુ, તો એની પરીક્ષા પ્રિલિમ એ એપ્રિલના એન્ડમાં કે મેના શરૂઆતની અંદર યોજાઈ શકે અને મુખ્ય પરીક્ષા એ જૂન જુલાઈની અંદર યોજાઈ શકે. માટે અત્યારથી આપણે શરૂઆત કરીએ તો અત્યારે ફેબ્રુઆરી ચાલી રહ્યો છે, તો આપણે ફક્ત 5 મહિના મહેનત કરવાની છે. 5 મહિનાના મહેનતને અંતે આપણે હરેક અધિકારી બની શકીશું અને સાથે સાથે આપણો ઈચ્છિત જિલ્લો પણ મેળવી શકીશું, જેને પણ જિલ્લા ફેરની ઈચ્છા હોય. અને સારી જોબ તો છે જ. તો અસ્તુ, થેન્ક યુ.